મિત્રો, આજથી ગુજરાતના વાતાવરણમાં પલટો શરૂ થયો છે અને સાથે જે મિત્રો ચોમાસાની રાહ જોતા રહેલા દરેક લોકો માટે ખાસ અગત્યના સમાચાર છે. કારણ કે ભારતીય હવામાન વિભાગે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો ફાઇનલ વરસાદની આગાહી જાહેર કરી દીધી છે અને આ વખતે જે ડેટા સામે આવ્યો છે તે ચિંતાજનક માનવામાં આવી રહ્યો છે. પહેલાં 92% વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે તેમાં ઘટાડો કરીને માત્ર 90% વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ રહી શકે છે. અને અત્યારે ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે અને ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. સાથે આ વખતે ચોમાસામાં સારો વરસાદ રહેવાનો છે અને સાથે ગુજરાત સહિત મધ્ય ભારતના વિસ્તારોમાં 94% જેટલો વરસાદ રહેવાની સંભાવના છે. જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં પણ વરસાદની ઘટ જોવા મળી શકે છે. માત્ર પૂર્વ ભારત અને ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં સામાન્ય વરસાદની શક્યતા બતાવવામાં આવી છે. મિત્રો, સૌથી મોટી ચિંતાની વાત એ છે કે જૂન મહિનાની શરૂઆત પણ નબળી રહી શકે છે. એટલે કે વરસાદ આવશે, પરંતુ સામાન્ય કરતાં ઓછો રહી શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ વધુ જોવા મળી શકે છે. સાથે સાથે ભારતીય હવામાન વિભાગે ગરમી અને હીટવેવની પણ મોટી આગાહી કરી છે, જેમાં ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં કાળઝાળ ગરમી અને ગરમ પવન લોકોને પરેશાન કરી શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આખરે ચોમાસું નબળું કેમ પડી રહ્યું છે? તો તેનું સૌથી મોટું કારણ અલ નીનો માનવામાં આવી રહ્યું છે. પ્રશાંત મહાસાગરમાં અલ નીનો સક્રિય થવાથી ભારતીય ચોમાસા ઉપર સીધી અસર પડે છે અને ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન તે વધુ મજબૂત બનવાની શક્યતા છે, જેના કારણે લાંબા વરસાદી બ્રેક પણ આવી શકે છે. એટલે કે 15થી 30 દિવસ સુધી વરસાદ બંધ રહે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, જે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જોકે હાલ સંપૂર્ણ દુષ્કાળ જેવી સ્થિતિની શક્યતા ઓછી છે, કારણ કે પિયતની સુવિધાઓ વધી છે, પરંતુ પાકના ઉત્પાદન ઉપર અસર પડી શકે છે. ભારતીય હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે આ અનુમાન આશરે 60% સુધી સાચું પડી શકે છે. એટલે આગામી દિવસોમાં થોડો ફેરફાર પણ શક્ય છે, પરંતુ હાલના ડેટા પ્રમાણે આ વખતે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની શક્યતા વધુ દેખાઈ રહી છે.